અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સના દૂષણ અંગે જનજાગૃતિ ફેલાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડ્રગ્સની માનવ જીવન પર અસર અને કાયદાકીય માહિતી આપવામાં આવી। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે એનડીપીએસ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ અધિનિયમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો। આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયત રૈયા, ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ઉદ્યોગ અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત નાગરિકોને ડ્રગ્સને ના જીવનને હાનો સંદેશ આપવામાં આવ્યો। સાથે જ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ડ્રગ્સના કબજા, સેવન, ઉત્પાદન અને હેરાફેરી માટેની કડક કાનૂની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવી। આ પ્રસંગે લોકોને ડ્રગ્સના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવા, જરૂરિયાતમંદોને મદદ કરવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સેટરડે ન્યૂઝ અંકલેશ્વર। માનનીય વડોદરા રેન્જ શ્રી સંદીપસિંહ સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અંકલેશ્વર ડિવિઝન પોલીસના વિસ્તારમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ અને એન્ટી ડ્રગની એક અવેરનેસના કામ ઉદ્દેશ્યથી આજે અંકલેશ્વર જીઆઈડીસી ડાયમંડ હોલ ખાતે એક અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા તેમને અવન જવનમાં જે પણ લોકો ડ્રાઈવર્સ છે કે જે બસના સંચાલકો છે તેમને અત્યારે ઉપસ્થિત છે અને તેમના ડ્રગ્સ અવેરનેસ અને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહી શકાય અને કદાચ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તેમાં પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય અને કેવી રીતે આપણે આપણી સોસાયટીને ડ્રગ્સ ફ્રી રાખી શકીએ તે બાબતેનો એક અવેરનેસનો તથા એક પ્રકારની ડિસ્કશનનો તથા એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે।